વાતાવરણ વારંવાર બદલાવાથી બાગિયાતી ખેતીવાડીને નુકસાન થયું છે। સવારે ધુમ્મસ સાથે ઝાકળ અને બપોરે ગરમીને પગલે ચીકુના પાક ઉપર ગંભીર અસરો જોવા મળી હતી। ખેડૂતોને મસમોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અને ઉપરાંત લાંબા ચાલેલા ચોમાસાએ પણ સમયપત્ર ખોરવી નાખ્યું હતું અને દક્ષિણ ગુજરાત અને કેરી અને ચીકુના ઉત્પાદન માટે જાણીતો પ્રદેશ છે। સવારે ધુમ્મસ સાથે ઝાકળ અને બપોરે ગરમીને પગલે કેરી અને ચીકુના પાક ઉપર ગંભીર અસરો જોવા મળી હતી। ખેડૂતોને મોટું નુકસાન થવાના ભય ઉપરાંત લાંબા ચાલેલા ચોમાસાએ પણ સમયપત્ર ખોરવી નાખ્યું હતું। દક્ષિણ ગુજરાત કેરી અને ચીકુના ઉત્પાદન માટે જાણીતો પ્રદેશ છે। આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રિપલ સિઝનને પગલે કેરી ચીકુની ખેતીને ભારે નુકસાનનો અંદાજ સેવાઈ રહ્યો છે। આંબા ચીકુવાડી ધરાવતા ખેડૂતો સવારે ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રિ દરમિયાન પડી રહેલા ઝાકળને પગલે બાગાયતી પાકો ઉપર સંકટ તોડાઈ રહ્યું છે। હાલમાં આંબા અને ચીકુના ઝાડ ઉપર થરી રહેલું ક્લાવરિંગ ખરી પડવાની ભીતિ છે। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ગણદેવી સહિતના વિસ્તારો સ્વાદિષ્ટ ચીકુ અને કેસર કેરી માટે જાણીતા વિસ્તારો છે। વિસ્તારોમાં 4-5 વર્ષથી આંબા અને ચીકુ ઉપર ક્લાવરિંગ સરસ મજાનું થાય છે, પરંતુ વાતાવરણમાં ઠંડક હોવા સાથે ધવન નહીવત રહેવાથી આ સમયે જે ઝાકળ પડે છે તેને કારણે બાગાયતી પાકોમાં જીવાત પડવાની સાથે કલાવરિંગ ખરી પડે છે। ચાલુ વર્ષે બદલાયેલા ટ્રિપલ સિઝન જેવા વાતાવરણ વચ્ચે શિયાળાની જમાવટ તો થઈ છે અને પરંતુ સવારે ગાઢ ધુમ્મસ, બપોરે ગરમી, રાત્રિ દરમિયાન પડતા ઝાકળને કારણે આંબા અને ચીકુના ઝાડ પર થયેલું ફ્લાવરિંગ ખરી પડવાની સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે। સાથે પવન પણ નહીવત હોવાથી આંબા ઉપર મધ્યો જોવા મળી રોગોની જીવાત પડવા સાથે ફ્લાવરિંગમાં મોટા પાયે ખરણની સ્થિતિ સર્જાઈ હતી અને નવસારી જિલ્લાના ગણદેવી, વાંસદા, ચીખલી, જલાલપુર તાલુકાના ભાગ્યાતી પાકોનો ગઢ ગણાય છે। અહીં લાખો હેક્ટરમાં કેરી અને ચીકુનું વાવેતર છે। સામાન્ય રીતે શિયાળાની શરૂઆત સાથે આંબા ઉપર મોર અને ચીકુ ઉપર ફૂલો બેસે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, જેનાથી ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાનો ભય સેવાઈ રહ્યો છે। જળવાયુ પરિવર્તનને કારણે સીધી અસર તમે જુઓ તો દક્ષિણ ગુજરાતનો જે મુખ્ય પાક કેરી અને ચીકુની થઈ રહી છે। આ વર્ષે જે રીતે વરસાદ પણ ખેંચાયો, લગભગ નવેમ્બર મહિના સુધી વરસાદ થયો અને ત્યાર પછી તમે જુઓ તો રાતે ઝાકળ પડે, સવારે ધુમ્મસ અને બપોરે ગરમી, એને કારણે જે મોર આવ્યો છે ખાસ કરીને ખરી પડવાના ખૂબ જ ખાસ કરીને આંબાના ઝાડ પર થઈ રહ્યું છે અને ખાસ કરીને ચીકુમાં પણ એ સ્થિતિ બની રહી છે। અને જળવાયુ પરિવર્તનને કારણે લગભગ દક્ષિણ ગુજરાતનો જે મુખ્ય બાગાયતી પાક આંબા અને ચીકુને ખૂબ જ મોટું નુકસાનની ભીતિ થઈ રહી છે। ખેડૂતોમાં ખૂબ જ મોટી ચિંતા છે કે જે રીતે જળવાયુ પરિવર્તનને કારણે જે મોસમ બદલાઈ રહી છે એને કારણે તમે જુઓ તો સતત જે મોર છે એ પણ ખરી રહ્યો છે એટલે ખેડૂતોમાં ખૂબ જ મોટી ચિંતાનું કારણ આ બની રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।